હવામાન ખાતાની દક્ષિણ ગુજરાતની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ સુરત જિલ્લાના બારડોલી તાલુકા તેમજ પલસાણા તાલુકાના કડોદરા, ચલથાણ તેમજ બારડોલી નગર અને બારડોલી તાલુકાની આસપાસના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી આવ્યો હતો। વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં સવારે નોકરીએ જતા લોકો તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। છેલ્લા 2 દિવસ બાદ વરસાદ ફરી શરૂ થતાં વાતાવરણમાં અસહ્ય ગરમી હતી। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો દમ લીધો હતો। મેઘરાજાની મહેર શરૂ થતાં શેરડી પકવતા ખેડૂતો તેમજ ડાંગર પકવતા ખેડૂતો માટે રાહત જોવા મળી આવી હતી। વરસાદના પગલે કડોદરાના ચલથાણ તેમજ વડોદરા 4 રસ્તા હાઈવેના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી આવ્યો હતો, જેને લઈ વાહન વ્યવહાર પર પણ માઠી અસર જોવા મળી આવી હતી।